તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં પીવાના પાણીનું સંકટ દિવસે ને દિવસે વિકરાળ બનતું જઈ રહ્યું છે। શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઘી ડેમમાં પાણીનો જથ્થો ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે અને ડેમ હાલ તળિયે ઝાટક બનવાની સ્થિતિમાં પહોંચી ગયો છે। ડેમમાં અત્યારે માત્ર 20% જેટલું જ પાણી બચ્યું છે। જો વરસાદ મોડો થશે તો ખંભાળિયાના લોકોને પીવાના પાણીની સમસ્યા થશે અને આ અંગે જામખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે ખંભાળિયામાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે નહીં। હજુ 31 જુલાઈ સુધી પાણી મળી રહે તેટલો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે। જો વરસાદ મોડો આવશે તો નર્મદાનું પાણી ઘી ડેમમાં ઠાલવવાની વિચારણા કરવામાં આવશે। હાલ ખંભાળિયાના ઘી ડેમમાં પાણી ઘણું ઓછું છે અને એ પાણી પણ થોડું ડોળું છે। કદાચ એકાદો મહિનો ચાલે એટલું પાણી એ ડેમમાં હોઈ શકે અને ત્યારબાદ જો વરસાદ ખેંચાય તો પાણીની સમસ્યા વિકટ પણ થાય એવું છે। તો અત્યારે જે બીજા સ્ત્રોત છે એમાંથી સત્તાવાળાઓએ પાણી લઈ અને ખંભાળિયાની જનતાને શહેરને પૂરું પાડવું જોઈએ એવી ખાસ મારી અંગત માગણી છે, અપીલ છે। હાલ નર્મદાનું પાણી પણ અપૂરતું મળી રહ્યું છે। એને કારણે જો વરસાદ ખેંચાય તો કદાચ 3 દિવસે પાણી મળે, અત્યારે પણ એકાત્રે મળે તો 3 દિવસે કે 6 દિવસે પાણી મળે તો વિકટ સમસ્યા સર્જાય। તો બધા જીવો અને જનતાની જરા કેર કરી અને પાણીનું આગોતરું આયોજન કરવું ખાસ જરૂરી છે। વરસાદની સિઝન જો ખેંચાય તો આપણે પાણીના સમસ્યાઓ વારંવાર આવતી રહેતી હોય છે, પરંતુ આ વર્ષે આપણે ઘી ડેમમાં અત્યારે 20% જેટલું સ્ટોરેજ પાણીનું ઉપલબ્ધ છે। જે 20% સ્ટોરેજ અત્યારે આપણી જાણકારી મુજબ 31 જુલાઈ સુધી રેગ્યુલર આપણે જથ્થો વાપરીએ તો 31 જુલાઈ સુધી કોઈ સમસ્યા આવે એમ નથી। તેની સામે અત્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી પણ નગરપાલિકાને 50% જેટલું પાણી મળે છે। જે પાણી મળતું રહે તો આપણે જુલાઈ પછી પણ 1-2 મહિના પાણી ખેંચી શકીએ। એટલે જો વરસાદ રાબેતા મુજબ જૂન મહિનામાં થઈ જાય તો નગરજનોને પાણી માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં।